નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મધ્યપ્રદેશ ખાતેથી ફોર વ્હીલરમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે મળેલ સૂચનાને આધારે પીસીબીની ટીમને બાતમી મળેલ કે વડોદરા ઓંકારપુરા ગામ બાદોજીવાડા ફળિયામાં રહેતો સુનિલ ઉર્ફે કાલુ પ્રવીણ પરમાર નામનો ઇસમ તેના માણસ સાથે પોતાની સિલ્વર કલરની બોલેનો ફોર વ્હીલર નંબર GJ06 PF 3485માં ઇંગ્લિશ દારૂનું જથ્થું ભરી લાવેલ છે અને હાલમાં તે આજવા રોડ સિદ્ધેશ્વર હોલમાર્કની સામે વૃંદાવન સોસાયટીની ગલીમાં ફોર વ્હીલરમાં બેસેલ છે। જે જગ્યાએ રેડ કરતા ફોર વ્હીલરમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓમાં જયદેવપુરી ઉર્ફે હુપ્પો, ધર્મેન્દ્રપુરી ગોસ્વામી રહેઠાણ રત્નદીપ ગ્રીન ફ્લેટ MM બોરાની શોરૂમની પાસે ડભોઈ રિંગ રોડ સોમા તળાવ વડોદરા અને સુનિલ ઉર્ફે કાલુ પ્રવીણભાઈ પરમાર રહેઠાણ બાતુજીવાડું ફળિયું ઓમકારપુરા ગામ તાલુકા જિલ્લા વડોદરાનો સમાવેશ થાય છે। જ્યારે નહીં પકડાયેલ આરોપી નીરવ સોલંકી રહેઠાણ ખોડિયારનગર વડોદરા અને દારૂનો જથ્થો ભરી આપનારને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આરોપીઓ પાસેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 860 કિંમત ₹1,46,200, બે મોબાઈલ ફોન કિંમત ₹15,000, ફોર વ્હીલર કિંમત ₹3 લાખ અને રોકડા ₹6,140 મળી ₹4,67,340નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો।